દોસ્તો, આ શું છે? આ છે મારો ખોળાનો ખૂંદનાર એટલે કે લેપટોપ. શું છે, અમારી ઓફિસમાં હમણાં સર્ક્યુલર આવ્યું કે બધા સ્ટાફને લેપટોપ એટલે કે કોમ્પ્યુટરનું નોલેજ જરૂરી છે. તે મેં ઓવરટાઈમ કર્યો ને મિશ્રાની સાથે બેસીને આ લેપટોપ ચલાવતા શીખી લીધું. અઠવાડિયું થઈ ગયું. મજા આવે છે. આ ઇન્ટરનેટ ઉપર બધી એવી સાઇટો જોવાની મજા આવે છે. આમાં ઉપાધિ શું થઈ છે, મેં જેવું આ ખરીદ્યું ને એટલે હવે અમારા ઘરમાં પણ કોમ્પ્યુટર યુગના મંડાણ થયા છે. અમારો હિતિયો હું સવારે ઉઠું એ પહેલાં આ ખોલીને એની મંતરતો હોય છે. અને આજે સુસલીએ હદ કરી સવારે 6:30 મને ઉઠાડીને કે સાંભળો કોડવર્ડ આપો, કોડવર્ડ આપો. તો શેના કોડવર્ડ આપું તને ઊંઘમાં? અરે આ કોમ્પ્યુટર ચાલુ કરવું છે ના કોડવર્ડ કહું એને પાસવર્ડ કહેવાય ડોબી. મને કે આ જે હોય તે આ ચાલુ નથી થતું. મેં કહું પણ તું રહેવા દે ને, તારે જરૂર શું છે? મને કે ના કેમ તમે વાપરો ને અમે શું કામ ન વાપરીએ? હવે આટલું ઓછું એમ મારા દાદાજી ને મારા બાપુજી એ પણ જોડાયા છે આ ઝુંબેશમાં, લેપટોપ વસાવ ઝુંબેશ. અરે મેં કહ્યું દાદાજી તમને ખબર છે આની કિંમત શું? ખોટા ખર્ચા કરવા છે, મારી કેપેસિટી નથી. તો મને કે વધારે મગજમારી નહીં કરતો, એવું હશે ને તો હું મારી ગામનો જમીનનો ટુકડો વેચી દઈશ પણ લેપટોપ લઈશ. હવે જમીનના ટુકડાની કિંમત છે 17,000. મેં કહ્યું બાપુજી આની કિંમત 24,000ની છે. મને કે જે હોય તે લેપટોપ તો લેવું જ છે. અરે મેં કહ્યું દાદાજી તમારે હવે આ ઉંમરે લેપટોપનું શું કામ છે? શું કરવું શીખીને? તો મને કે મારે મહિલા જાગૃતિ માટે ગૂગલ સર્ચ કરવું છે. એમને ગૂગલ વર્ડ કોણે શીખવાડ્યો મને એ નથી ખબર. ટૂંકમાં સાહેબ 4 નવા લેપટોપ લીધા સિવાય મારું ફેમિલી મારો કેળો છોડે એમ નથી. બેંકમાં લોન માટે એપ્લાય કરવું પડશે મારે. મારા વાલા દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નહેરુ ચાચાને બાળકો બહુ પ્રિય હતા. હંમેશા ચાચા નહેરુ કહેતા કે બાળકો ભગવાનનું સ્વરૂપ છે. પણ એ જો ભૂલે ચૂકે મારા હિતિયાને મળ્યા હોત ને તેમના વિચારો બદલાઈ જાય. હિતિયો ભગવાનનું નહીં શૈતાનનું સ્વરૂપ છે. અરે તમને શું વાત કરું, રોજ કાંઈક ને કાંઈક નવી બબાલ કરતો હોય છે. આ ગઈકાલે અમારી સોસાયટીના સેક્રેટરી ધનજી કાકાનું ધોતિયું ખેંચી આવ્યો. બોલો, તે કાકો સવારના પોરમાં અહીંયા આવી ગયો મારું પાટલું ખેંચવા. પપ્પા હું ક્રિકેટ રમવા જાઉં છું. એ ક્રિકેટની સગલી પહેલા બેસ અહીંયા. તે શું કર્યું? શું છે? સાલા ગઈકાલે તે ધનજી કાકાનું ધોતિયું ખેંચ્યું. તો ખેંચ્યું વળી. એમને મારા બરમુડા નથી ગમતા ને મને એમના ટ્રાન્સપરન્ટ ધોતિયા નથી ગમતા. ખેંચ્યું તો પડી ગયું. અરે પડી ગયું વાળી, આવું કરાય? કરાય જ ને. તો ધનજી કાકાને કહી દેજો મારી સાથે મગજમારી ના કરે, તો હું એમની સોપારી આપી દઈશ. એ સોપારી વાળા, હજી તારા દાંત સોપારી ચાવવા જેટલા મજબૂત નથી થયા ને તારે ગામની સોપારી આપી? પણ એ ધનજી કાકો મારી ઉડાવ કરે છે, ઉતારી પાડે છે, જેમ તેમ બોલે છે મારી સામે. શું બોલે છે? જો વાંદરાનો દીકરો આવ્યો, જો વાંદરાનો દીકરો આવ્યો. એની જાતને. અને મારી હટી ને હે ને તો એનું આવી બનશે, સમજજો. અરે બેટા આવું બધું ના કરાય, ગમે તેમ તો એ વડીલ છે. અને વડીલો અમને જેમ બોલે એમ ચલાવી લેવાનું. અરે ભગવાન, હવે તું મોટો થયો હિતિયા. એ યાર તમે નક્કી કરો ને. કાલે કે તું નાનો છે ત્યાંથી બાઇક ના ચલાવે, આજે રાતોરાત મોટો કરી દીધો. અરે હિતિયા હું તને કેમ સમજાવું? અત્યાર સુધી સમજાવ્યો જ છે. મમ્મી કહેતી હતી કે પિક્ચર જોવાથી બગડી જવાય. પોતે દરરોજ બપોરે પિક્ચરો જોવા જાય છે. અને તમે ખોટું નહીં બોલવાનું. પોતે નીચે જમીને આવો છો અને મમ્મીને કહે છે પેટમાં દુખે છે. આ તમારા કારણે જ હું બગડ્યો છું. હિતિયા આઈ એમ સોરી. બસ મારે સોરી બોરી સાંભળવું જ નથી ને. આ તમારી જોડે વાત કરું છું ને ત્યારે મારી મગજની નસો ચડી જાય છે. આ હું જાઉં. જોઈ લીધી આ આપણી જનરેશન નેક્સ્ટ. આ હિતિયો હરામખોર એનો વાંક હોય ને તો એ રોજ મારી પાસે જ કાન પકડાવે છે.